પહેલા તો બધાને જય બાબા રે. એક રિક્વેસ્ટ છે, એક રજૂઆત છે અને મારા વિચાર છે. આ એક સલાહ નથી. તો કહેવા માંગુ છું કે ગેનીબેન એમ કહે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી. અલ્પેજી સાહેબનું કહેવું એવું છે કે ઘરે ડીજે વગાડો. તો કોઈને નાત બહાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી, કોઈના કંડડ લેવા જવાની જરૂર નથી. તમે બધા ભેળા થો, કોઈ બી સારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે, તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય. ચંડીસરમાં પણ લાઈવ પ્રોગ્રામ થયો છે, તમને બધાને ખબર જ છે. તો એ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય. અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે. અત્યારે બી કહું છું, અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે. હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે. અને બીજું કે સાહેબનું કહેવું એવું છે કે ડીજે વગાડો બેન, કે ડીજે મત વગાડો. તો એક સમાજમાં પણ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી. અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે. તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે. અને આપણે સમાજની માફી માગી લઈએ, આપણે કશું વધો નથી. આપણે કોઈ નેના બાપના નહીં થઈ જતા. એક બીજું પણ દડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા, એ વ્યક્તિ થાય નાત બાર જાય અને એ વ્યક્તિને નાત બાર મૂકવો જોઈએ. કદાચ એ વ્યક્તિ દડ ના હાલે, નિર્ણય એ છે. એમને પૂછવામાં બી આવવું જોઈએ. અથવા ચલો કે પેલા પાર્ટી કંથી દડ લીધો 1,51,000 રૂપિયા માનીએ છીએ, તો ને કલાકારો આયા એમના કંથી કોઈ નહીં. તો અમારો તો કલાકારનો ધંધો છે, ગમે તે જગ્યાએ જઈએ, ઓલરેડી કાયમ બી પ્રોગ્રામ અમારા ચાલુ હોય છે. તો હું તો એમના તો પૈસાથી જેલો છું ગાવા માટે. અને હું તો તમે બોલાવો તો તમારા તો બી આવું. તો એક સારી વિચારધારા કરો. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને જેને 2, 3, 4, 5 જણાની મારા હંગાત ષડયંત્ર બહુ મોટું રચ્યું છે. તો કદાચ ઓય અંધારું છે, પણ કુદરતના ઘેર અંધારું નથી. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને આટલા લોકોને ગરીબોને ઘર કરી આપતો હોય વ્યક્તિ, રોમાપીરનો ભગત હોય, તો તમે બધા બહુ ખૂબ સમજુ છો. તમે આગેવાનો પણ બધા ખૂબ સમજુ છો, એવું નથી. અને જેથી બહુ મારા હંગા તો ખૂબ ખોટું થયું જ છે. હવે તમને કહેવા માંગુ છું કે તમે કેટલી જગ્યાએ મિટિંગ કરશો. એટલે બંધારણ માટે કોઈ સારા નિર્ણય લો, બધા વિચારો. પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે. તમે તમારા મરજીના માલિકો છો. બધા ભેળા થઈને જે કરવું એ કરો. પણ મેં મારા વિચાર રજૂ કર્યા છે. અને આજના દાડા સુધી સમાજમાં મિટિંગ અમે બધા આવ્યા છે, ફાળા બી ઘણા આલેલા છે, ગરીબોને ઘર બી કરેલા છે, પંખી ઘર બી કરેલા છે. એક છોકરાને ખાલી ડીજે વગાડવા માટે કરીને નાથ બાર. આ તો કોઈ તો બધાને જય બાબારી, જય રોમા ધણી. આ મારા વિચાર છે. ને એકવાર વિડીયો આવ્યો બધાએ શેર કરી દેજો, એટલે બધા આગેવાનો કન પણ વિડીયો પહોંચે. અને જો એક આપણે કોઈ બી વ્યક્તિને 2 જણા ભાઈબંધ છીએ ખાસ, અને 2 ભાઈબંધ એવા હોય તો 2 ભાઈબંધ જીગરજાન હોય, એટલે એ ભાઈબંધ ગમે તે કરે એટલે એકબીજાને ગમતું હોય. અને પછી 2 ભાઈબંધો હોમાં દુશ્મન થઈ જાય, એટલે એ ગમે એવું કોમ કે ગમે એવું કાર્ય કરે તો એકબીજાને ગમે નહીં. એટલે જોવાની થોડી નજરો બી અમુક લોકોને બદલણી છે. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને જે થયું હારા માટે થયું છે, અને જે થાય એ પણ હારા માટે થાય. કદાચ તમારે હવે કોઈ નિર્ણય કરવો, કોઈ નિયમ કરવો, તેના અંદર પણ ઘણો બધો ફાયદો થાય કે શું વિચારીને કરવું. આ એક સલાહ નથી. સલાહ એવું ના વિચારતા કે મેં સલાહ આપી છે. સમાજના દીકરા તરીકેની વાત છે. તો આના અંદર જે હોય કોમેન્ટની અંદર જણાવતા જાજો. વિડીયો એકવાર શેર કરી દેજો. બધાને જય બાબારી, જય રોમા ધણી, જય અખતમાં. અને જય બાબારી.